શું તમને છીંક કે ઉધરસ આવતી વખતે પેશાબ લીક થઈ જાય છે? હું છું ડૉક્ટર રાહુલ પટેલ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ. યુરિનરી ઇન્કન્ટિનન્સ એટલે કે જ્યારે પેશાબની કોથળી એટલે કે યુરિનરી બ્લેડર વાલ્વ ટાઈટ ના રહી શકે, એટલે કે ખાંસી કે છીંક ખાઓ કે ભારે વજન ઉચકો ત્યારે પેશાબ લીક થઈ શકે છે. 3માંથી 1 મહિલાને આવો પ્રોબ્લેમ થતો હોય છે. એના શું કારણો હોઈ શકે છે? પહેલું છે કે ડિલિવરી અને પ્રેગ્નન્સીના લીધે પેલ્વિક મસલ લૂઝ થઈ ગયા હોઈ શકે છે. બીજું છે કે મેનોપોઝના લીધે ઇસ્ટ્રોજન ઓછો થવાથી બ્લેડરનો કંટ્રોલ ઓછો થઈ જાય છે. બીજું કે વધુ વજન હોય તો પણ પ્રેશર વધી શકે છે. તો શું સોલ્યુશન છે આનું? પહેલું છે કે કિગલ્સ એક્સરસાઇઝ એટલે કે પેલ્વિક મસલ સ્ટ્રેનિંગ. બીજું છે કે વેઇટ અને ડાયટ મેનેજમેન્ટ. બીજું છે કે ફિઝિયોથેરાપી અને મેડિટેશન મેનેજમેન્ટ એટલે કે સિવિયર કેસીસમાં ડૉક્ટરની સલાહ લો. આ ટિપ્સ ફોલો કરો અને કોન્ફિડન્સ સાથે જીવો. અને જો પ્રોબ્લેમ્સ વધી જાય તો ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટરની સલાહ લેવી શરમ નથી પણ સોલ્યુશન છે. થેન્ક યુ.